સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું જય મિત્રો। આજે વાત કરવાની છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ 2009 ની અંદર સિનેમાઘરોની અંદર રિલીઝ થઈ હતી ને તેના થોડા સમય પહેલા તેની અપડેટ મળી હતી કે આ ફિલ્મ એક સિનેમાઘરોની અંદર રિલીઝ કરવામાં આવશે અને 2009 થી લઈને આ ફિલ્મને 16 વર્ષ પૂરા થયા હતા મિત્રો અને 16 વર્ષ બાદ આ ફિલ્મને સિનેમાઘરોની અંદર રિલીઝ કરવામાં આવશે મિત્રો। તેની અપડેટ તો મળી હતી પણ ત્યારબાદ તે અપડેટ નથી મળી હતી કે આ ફિલ્મ ક્યારે સિનેમાઘરોની અંદર રિલીઝ કરવામાં આવશે મિત્રો। જે મિત્રો હું વાત કરી રહ્યો છું પ્રીત જન્મની ભૂલાશે નહીં। જે મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની પ્રીત જન્મની ભૂલાશે નહીં આ ફિલ્મ એક સિનેમાઘરોની અંદર 2009 ની અંદર સિનેમાઘરોની અંદર રિલીઝ થઈ હતી ને તેના મેકર ઓફિસરોએ તેની એનાઉન્સમેન્ટ કર્યું હતું કે આ ફિલ્મને આપણે સિનેમાઘરોની અંદર 16 વર્ષ બાદ સિનેમાઘરોની અંદર રિલીઝ કરવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ તેની કોઈ અપડેટ મળી ન હતી અને અત્યારે તેની જ અપડેટ લઈને આવ્યો છું તમારો ભાઈ તમારી સામે કે આ ફિલ્મ ક્યારે સિનેમાઘરોની અંદર રિલીઝ કરવામાં આવશે મિત્રો। તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો મિત્રો, કારણ કે આવનારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળે મિત્રો। વાત કરીએ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મ પ્રીત જન્મની ભૂલાશે નહીં આ ફિલ્મ 2025 ડિસેમ્બર મહિનાની અંદર આ ફિલ્મ એક સિનેમાઘરોની અંદર રિલીઝ આપણા લોકોને જોવા મળવાની છે મિત્રો। જે મિત્રો એ લોકોએ એક પોસ્ટ શેર કરી છે અને પોસ્ટની અંદર તમે લોકો જોઈ શકો છો કે એ લોકોએ લખ્યું છે કે 2025 ડિસેમ્બર મહિનાની અંદર આ ફિલ્મ એક સિનેમાઘરોની અંદર રિલીઝ કરવામાં આવશે મિત્રો। જે મિત્રો તો આ ફિલ્મ ડિસેમ્બર મહિનાની અંદર કઈ તારીખે રિલીઝ કરવાની છે મિત્રો એ લોકોએ તેની તારીખની અપડેટ આપણા સુધી મળી નથી ને તે લોકોએ તારીખની અપડેટ કોઈ આપી નથી। તો મિત્રો તારીખની અપડેટ બહુ જલ્દી આવી જશે તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે આવનારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળે। જે મિત્રો વાત કરીએ કે આ ફિલ્મો કેટલા લોકો જોવા જવાના છે ને કેટલા લોકો નથી જોવા જવાના એ મને કોમેન્ટ કરજો ને આ ફિલ્મની રિલીઝની કેટલા લોકો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે આ ફિલ્મ સિનેમાઘરોની અંદર આવે ને અમે લોકો જોવા જઈએ, તો કેટલા લોકો રાહ જોઈને બેઠા તો કોમેન્ટ કરજો મિત્રો ને કેટલા લોકો આ ફિલ્મ જોવા જવાના છે ને આ ફિલ્મ કેટલા લોકોની ફેવરેટ છે એ પણ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો। તો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે તારીખની અપડેટ બહુ જલ્દી મળી જશે તમને લોકોને, તેનો વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને લોકોને બહુ જલ્દી મળી જશે મિત્રો। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને હા ખાસ કરીને તમે લોકો કોમેન્ટ કરજો કે આ ફિલ્મ કેટલા લોકો જોવા જવાના છે ને આ ફિલ્મની રિલીઝ ને કેટલા લોકો રાહ જોઈને બેઠા હતા મિત્રો।